નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં. મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ કે અહીં કયા પાપનો પશ્ચાતાપ આપણે ક્યારેય જીવનમાં કરી શકતા નથી. મિત્રો, હિન્દુ ધર્મ મુજબ મોટા ભાગના પાપો માટે પશ્ચાતાપ શક્ય છે, પરંતુ કેટલાક પાપો એવા માનવામાં આવે છે કે જેમનો પશ્ચાતાપ થઈ શકતો નથી. મિત્રો, આ પાપને બ્રહ્મ હત્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ભગવાન અથવા ગુરુની અપમાનના પાપોને કારણે અહિત થાય છે. મિત્રો, આ ઉપરાંત ઈચ્છા વિનાનું હત્યા, માતા પિતા કે ગુરુનું અપમાન અને અન્ય ઘણી ગંભીર ભૂલો એવી માનવામાં આવે છે કે જેનો સમગ્ર શરીર અને આત્માને શાંતિ મળવાની શક્યતા ખૂબ જ ઓછી જણાઈ રહી છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળો તેવી નમ્ર વિનંતી છે. સૌપ્રથમ આવે છે મિત્રો બ્રહ્મ હત્યાનું પાપ. બ્રહ્મ હત્યા એટલે ભગવાન, ગુરુ અને ઋષિ મહર્ષિનું અપમાન અથવા તો હત્યા કરવું એ પાપ છે જેનો દાખલો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં સૌથી ગંભીર પાપ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પાપમાં એ વ્યક્તિ પોતે ભગવાન અથવા ગુરુના વિરુદ્ધ હિંસા કરતું જણાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર બ્રહ્મ હત્યા એટલે કે પશ્ચાતાપ કરવાનો પ્રયાસ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ હત્યા કરે તો તે કર્મ એટલો જટિલ અને પાપી છે કે તેમાં પાપ માટે સંપૂર્ણ પશ્ચાતાપ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. મિત્રો, શ્રદ્ધા અને વિમુખતા તરફ ચડવું અને પોતાના કર્તવ્યોનું પાલન કરવું, તેમ છતાં આ પાપ માટે પુણ્ય કમાવવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યારબાદ છે મિત્રો વિશ્વાસ અને મંત્રો. આ પાપના શું છે તો કે ઘણા શાસ્ત્રોમાં મિત્રો એવું કહેવામાં આવે છે કે માત્ર ભગવાનની કૃપાથી, ગુરુનો ઉપદેશ અને યોગ સાધના દ્વારા આ પાપનું વિમોચન એટલે કે આ પાપનું પશ્ચાતાપ થઈ શકે છે. પરંતુ તે માટે જીવનના દરેક ક્ષણમાં મન, વચન અને તમારી ક્રિયાઓને શુદ્ધ અને પવિત્ર તમારે રાખવું પડે છે. નંબર 2 ઉપર આવે છે મિત્રો માતા પિતા અને ગુરુનું અપમાન. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં માતા પિતા અને ગુરુને ભગવાનના સમાન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વ્યક્તિઓ આર્થિક, આંતરિક અને આત્મિક રીતે આપણા જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકાઓ ભજવતા હોય છે. તેમાં જોઈએ તો માતા પિતાનું અપમાન તો વાત કરીએ તો મિત્રો, જો કોઈ પુત્ર અથવા તો પુત્રી પોતાના માતા પિતા સાથે ઉદાસીનતા, અપ્રેમ કે અન્ય રીતે દુશ્મનાવટ રાખે છે, ગેરવર્તન કરે છે, હિંસા કરે છે, તો આ પાપ ખૂબ જ અઘરું છે. ગુરુનું અપમાનમાં પણ એ જ વસ્તુ મિત્રો લાગુ પડે છે. ગુરુજીઓને, સાધુઓ, સંતોનું અપમાન કરવાનું પાપ પણ ખૂબ જ ગંભીર પાપ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાન આપનારા અને જીવનના માર્ગદર્શક છે. મિત્રો, ગુરુનું અપમાન કરવું એ વ્યક્તિ માટે અત્યંત દોષરૂપ બની શકે છે. મિત્રો, ઉપરાંત આ પાપો માટે તેની પશ્ચાતાપની પ્રક્રિયા ખૂબ જ વધારે મુશ્કેલ થઈ જાય છે, કારણ કે આ પાપો અમારા એટલે કે તમારા દૈનિક જીવન અને આધ્યાત્મિક વિકાસ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હોય છે. મિત્રો, માતા પિતા અને ગુરુનો પ્રત્યેક અધિકાર શ્રદ્ધાવાન અને આદરપૂર્વક માનવું એ આપણા ભગવાનના માર્ગ પર ચાલવા માટે ખૂબ જ અનિવાર્ય. નંબર 3 ઉપર આવે છે મિત્રો અપરાધી પાપો એટલે કે અસર પાપ. મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોમાં ઘણીવાર તે પાપોનો ઉલ્લેખ થાય છે જે પોતાના અંગો, શરીર, મૌખિક, ભાષા અને મન દ્વારા કરવામાં આવે છે. તે સામાન્ય રીતે અશુદ્ધ કાર્યો, અસત કાર્ય અને દુરાચાર કાર્યો જેવા પ્રવૃત્તિઓ પર આધારિત હોય છે. તેમાં સૌપ્રથમ આવે છે મિત્રો અહિંસા એટલે કે અહિંસાની પુનરાવૃત્તિ.
વારંવાર અહિંસા કરવી. પાપોના જવાબદારીનો નિર્ણય મિત્રો તમારા વર્તન, બોલચાલ અને દ્રષ્ટિની દિશાઓ પર આધાર રાખે છે. જ્યારે તમે અહિંસાની રીતે અને અન્ય લોકોથી પોષણરૂપ કાર્ય કરવાના ઉદ્દેશ સાથે તમે પ્રયત્ન કરો છો, ત્યારે તમારું મન અને આત્મા ધીમે ધીમે શુદ્ધ થતું જવા લાગે છે. જેમાં શ્રદ્ધાવાન પદ્ધતિ તો એ છે કે શાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી તમે અન્ય લોકો પર દુઃખ ન પહોંચાડો અને શ્રદ્ધા અને આદર સાથે જીવન જીવતા રહેશો, ત્યાં સુધી પાપોની ક્ષમતા એટલે કે પાપને પુનરાવર્તન ન થાય અને તેના પશ્ચાતાપની શ્રદ્ધા વધી જાય છે. નંબર 4 ઉપર આવે છે મિત્રો પશ્ચાતાપની ક્ષમતા. હિન્દુ ધર્મમાં દરેક પાપ માટે શ્રદ્ધાવાન, સત્યમય અને નિષ્ઠાવાન મનથી પશ્ચાતાપ કરવો શક્ય છે. જો કે મિત્રો કેટલાક પાપો એવા છે જેનું પરિણામ ક્ષમા માટે શ્રેષ્ઠ મંતવ્ય સાથે આવશે નહીં અને જે ઘણીવાર ક્ષમાને પાત્ર પણ હોતા નથી. સાચો પશ્ચાતાપ કયો છે મિત્રો? તો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જે વ્યક્તિ પાપ કરતો હોય તે પોતાને સાચે બદલવા માટે પ્રયાસ કરે, જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા રાખે અને ઈશ્વરની કૃપા માટે પરિશ્રમ કરતો રહે. ત્યારબાદ છે મિત્રો અફલાતૂન મન. કેટલીક વાર આ પ્રકારના પાપોમાં કેટલાક ગુના એટલા ગંભીર હોય છે કે પ્રત્યેક કાર્ય અને ભાષાને પરીક્ષણ પર પૂરું મૂકવું પડે છે. નંબર 5 જોઈએ તો એ છે મિત્રો પરિપૂર્ણ વિનમ્રતા અને શ્રદ્ધાવાન સદ્ગુણો. મિત્રો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અને ગ્રંથો મુજબ પાપોથી મુક્તિ અને વૈકુંઠ પર જવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એ વિશ્વાસ અને વિશ્વસનીય શ્રદ્ધા દ્વારા સાધ્ય થઈ શકે છે. કર્મશીલ પુરુષોથી પાવન માર્ગ તરફ આગળ વધવું, પોતાના મૌલિક દિશાઓ અને જીવનમાં શ્રદ્ધાવાન અને વિમુક્ત માર્ગ અપનાવવો એ જ સાચા માર્ગ પર ચાલવું ગણાય છે. અંતે પાપનો પાસો મિત્રો સૌથી વધુ જીવનના અંદર જીવતા સમયની પ્રેરણા અને મનની પરિપ્રેક્ષ્ય સાથે સંકળાયેલી હોતી હોય છે. મિત્રો આ ખાસ વાત યાદ રાખજો. આ હતી માહિતી કે કયા પાપનો પશ્ચાતાપ કરવો મુશ્કેલ બની જાય છે અને થઈ શકતું નથી, અને કયા પાપ મનુષ્યએ ક્યારે પણ ભૂલથી પણ તેના જીવનમાં ના કરવા જોઈએ. તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને એક ખાસ નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો હવે મળીશું આવા જ નવા આધ્યાત્મિક ટોપિક સાથે, નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા પુષ્પવાણી. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ.